زينب في الصفوف تنادي يا ابن أمي صبعت فؤادي. زينب في الصفوف تنادي يا ابن أمي صبعت فؤادي. وحسينا وغريبا وشهيدا. وحسينا وغريبا وشهيدا. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. આપણા ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇત્તકુલ્લાહ ફિ ધઈફાઇન, કે તમે અલ્લાહનો ખૌફ અને અલ્લાહથી બીઓ. બે ઝઈફ, બે ફેબલ ઇન્સાન પ્રત્યે અલ્લાહનો ખૌફ અને પરહેઝગારી ઇખ્તિયાર કરો. અલ યતીમ વન નિસા, કે તમે યતીમો પ્રત્યે અલ્લાહનો ખૌફ અને પરહેઝગારી ઇખ્તિયાર કરો, અને औरतो પ્રત્યે તમે અલ્લાહનો ખૌફ અને પરહેઝગારી ઇખ્તિયાર કરો. બીજી રિવાયતો પ્રમાણે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે બે ઝઈફ ઇન્સાન પ્રત્યે તમે અલ્લાહનો ખૌફ ઇખ્તિયાર કરો, બચ્ચાઓ અને औरतो. અઝીઝાને મુહતરમ, ઇસ્લામ ધર્મ આ બચ્ચાઓને ધ્યાન રાખવાની બહુ જ ભલામણ કરેલી છે. ખાસ કરીને અગર જો તે બચ્ચાઓ યતીમ હોય તો એ બચ્ચાઓ પ્રત્યે કેવી રીતના અલ્લાહનો ખૌફ ઇખ્તિયાર કરવામાં આવે, તેઓનો હક છીનવામાં ન આવે, તેઓને મદદ કરવામાં આવે, તેઓને આગળ વધારવાની કોશિશ કરવામાં આવે. ભલે પછી મારી ફેમિલીના બચ્ચા હોય કે ના હોય, મારા કુટુંબના બચ્ચા હોય કે ના હોય, હર મુસલમાન બચ્ચાઓ માટે સર્વેને યાદી કરવાની છે, અલ્લાહનો ખૌફ અને પરહેઝગારી ઇખ્તિયાર કરવાની છે. અને તે બચ્ચાઓ ખાસ કરીને અગર જો યતીમ હોય તો ઉત્તેજન આપવાનું છે, તેઓને તાલીમ અને તરબિયત, તેઓના શિક્ષણમાં કામયાબી માટે ઉત્તેજન આપવાનું છે. અને औरतो પ્રત્યે પણ ખાસ ભલામણ કરવામાં આવેલી છે કે औरतोને માન આપવામાં આવે, તેઓ પર દયા કરવામાં આવે. آمل في أن تعودا حاملا في يديك البنودا فإذا حكمة الله شاءت أن ترى في العراء وحيدا يا لها محنة آلمتنا. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, મન આલા ઇબ્નતૈન અવ ઉખ્તૈન અવ અમ્મતૈન અવ ખાલતૈન, અગર જો કોઈ બે દીકરીને પરવરિશ કરે, ધ્યાન રાખે, અથવા બે બહેન અથવા બે ફૂઈ અથવા બે માસીઓને ધ્યાન રાખે, તેઓને ખર્ચો આપે, તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, હજબતાહુ મિનન્નાર, તો આ બે અથવા તો દીકરી અથવા તો બહેન અથવા તો ફૂઈ અથવા તો માસી, આ પ્રમાણે ધ્યાન રાખવાથી જહન્નમ માટે પડદો બની જશે. યાની કે અગર જો કોઈ અથવા તો બે દીકરી અથવા તો બે બહેન અથવા તો બે ફૂઈ અથવા તો બે માસીને જો ધ્યાન રાખે, તો ખુદાવંદી કરીમ જહન્નમની આગ તેને કદી પણ ચખાડશે નહીં. صبعت فؤادي وحسينا وغريبا وشهيدا. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અન્નાસુ ઇથનાન વાહિદુન અરાહા વ ઉખરો ઇસ્તરાહ, કે માણસો બે કિસ્મના હોય છે, અમુક
માણસો જે રાહત પેદા કરે છે અને અમુક માણસો રાહતમાં છે. فَأَمَّا الَّذِي اسْتَرَاحَ فَالْمُؤْمِنُ જે લોકો રાહતમાં છે તે મોમિન લોકો છે. إِذَا مَاتَ اسْتَرَاحَ مِنَ الدُّنْيَا وَبَلَاؤُهَا કે જ્યારે તે મોમિન ઇન્તેકાલ પામે છે તો તે આ દુનિયાની બલાઓથી રાહત પામે છે, તે આ દુનિયાની મુસીબતોથી આરામ પામે છે. وَأَمَّا الَّذِي أَرَاحَ અને જે રાહત પેદા કરે છે એ ગૈર મોમિન છે. إِذَا مَاتَ أَرَاحَ الشَّجَرُ وَالدَّوَابُ કે જ્યારે તે ગૈર મોમિન ગુજરી જાય છે તેના મરવાથી હર એક ઝાડ પણ રાહત પામે છે, હર એક જાનવરો પણ રાહત પામે છે. وَكَثِيرًا مِنَ النَّاسِ અને ઘણા માણસ લોકો તેના મરવાથી રાહત પામે છે. પૈગંબરે બહુ જ ઊંડી વાત કરેલી છે કે એક ગૈર મોમિન કે જે ઈજા પહોંચાડતો હોય તેના મરવાથી ઇન્સાન તો રાહત પામે છે, પણ કેવી રીતના ઝાડ અને જાનવરો પણ રાહત પામે છે. કારણ કે પૈગંબર સમજાવવા માંગે છે કે એક જારમાં અગર જો કોઈ મોમિન પાણી નાખતો હોય અને આ જાલિમના તકલીફ પહોંચાડવાથી તે મોમિનને આંચકો આવતો હોય તેના કામકાજમાં અને તે આંચકો આવવાથી તે પાણી નહીં નાખી શકે, તો આ જાલિમના કારણથી તે પાણી પણ ઝાડમાં નથી નાખી શકતો. આ એક ઇશારો હતો અને મુમકિન છે કે પાણી એક સિમ્બોલિક હોય અને ઝાડ પણ એક સિમ્બોલિક હોય કે એ મુજરિમના કારણથી જે મોમિન પાણી આપી રહ્યું છે, જે ઇલમ આપી રહ્યું છે, જે હિદાયત આપી રહ્યું છે, તે ખિદમતમાં આંચકો આવશે અને જે બચ્ચાઓને તાલીમ મળી રહી છે એના અંદરમાં પણ આંચકો આવશે. صبعت فؤادي وحسينا وغريبا وشهيدا وحسينا. والسلام عليكم ورحمة الله وبركاته. بعدما فقدوك إماما إن لي مهجة تتلظى إن لي مقلة لن تناما كنت أحيا بعز ولكن بعدك العيش أمسى ظلاما لم أجد بعدك في العيش مرادي كنت ركنا القلب فانهدى عمادي وحسينا